તો વાત કરીએ પાટણની, તો પાટણ રાધનપુર મામલતદાર કચેરીમાં આધાર લિંકને લઈને હાલાકી જોવા મળી, જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભૂખ્યા તરસ્યા બેસી રહેવાનો વારો આવ્યો। ફક્ત એક જ કોમ્પ્યુટર હોવાથી કલાકો સુધી હેરાનગતિ થઈ। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઢીલી કામગીરીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી હતી કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે આ તમામ લોકો વચ્ચે માત્ર એક જ કોમ્પ્યુટર છે અને જ્યાં આધાર લિંક કરાવવાને લઈને ભારે હાલાકી જોવા મળી રહી છે। ત્યારે રાધનપુર મામલતદાર કચેરીમાં આધાર લિંકને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। લોકો પોતાના ધંધા રોજગાર છોડી, આ સાથે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ છોડી અને કચેરી આવતા હોય છે, પરંતુ જ્યાં પોતાનો જે નંબર જ નથી આવતો, આધાર લિંક થતો નથી, ત્યારે તેઓને એક હાલાકી ભોગવવી પડે છે। જ્યાં આ કચેરીમાં ફક્ત એક જ કોમ્પ્યુટર હોવાથી કલાકો સુધી હેરાનગતિથી જે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી। 5 દિવસથી ધક્કા ભૂખીને તરસી છોકરા લઈ અને આ રોજે રોજ ધક્કા ખાઉં છું, પણ કોઈ એનો નિર્ણય આવતો નથી। 40 ટોકર આલે અને હોય 200 જણા, તો 40 ટોકરને ભાડા ભરી અને ભૂખ્યા તરસે અમે આ રહીએ, બરોબર? તો હવે આનો જલ્દી નિર્ણય લાવો, નકર ફરીને રેલી 50,000 માણસ આ કે રાધનપુરના ગામડાના લઈને આવવાના છે। રાધનપુર મામલતદારમાં આધાર કાર્ડ લિંક કરવા માટે છોકરા લઈને આવેલો છું, બરોબર? તો લગભગ 40 ટોકનો આપે છે ને એક કોમ્પ્યુટર છે, તો લગભગ પોતા ગરીબ માણસો પોતાના ભાડા ભાજી બધી ધક્કા ખાય છે, કાંઈ કામ થતું નથી। તો સરકારને અને કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે ગામડામાં કાંઈક વ્યવસ્થા કરે, કાં તો પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરે, એવી અમે અપીલ કરીએ, એવી વિનંતી કરી રહ્યા છીએ।